કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ જ હશે કે આપણે આની પહેલાનો જે લેક્ચર કે જે આમ ખરેખર જોવા જાઓ તો એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં ધોરણ 12માનો આપણો જે અભ્યાસક્રમ છે અને એમાં આપણે હેલો આલ્કીન અને હેલો એરીન સંયોજનો જેની આપણે ગયા વખતે પ્રસ્તાવના, વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન એનો આપણે અભ્યાસ કરેલો હતો. મેં આપણે જણાવેલું હતું કે આઈયુપીએસસી નામકરણ જે છે, જે આપણે ખૂબ લાંબો સમય આપણે બધા જ આઈયુપીએસસી નામકરણને આપણે સમજી ચૂકેલા છીએ. એટલે આપના સ્વપ્રયત્ને એની અંદર રહેલા આઈયુપીએસસી નામકરણને સમજવાનો પ્રયત્ન કરજો. તમે તમારી જૂની બધી બુક્સ ખોલશો 11મા ધોરણની, તો એની અંદર આપણે આ જે હેલો આલ્કેન અને હેલો એરીનના જેટલા પણ નામકરણો જે છે એ બધા મેં ત્યાં એ વખતે લઈ ચૂકેલો છું. હવે આપણે ધીમે ધીમે હેલો આલ્કેન સંયોજનો અહીંયા આપણે ખાસ સમજવાનું છે સીએક્સ બંધનો સ્વભાવ. અહીંયા એક પ્રશ્ન એવો થાય છે કે આપણે જે સીએક્સ બંધનો સ્વભાવ જે છે એ એવી રીતે આગળ હાઇડ્રોકાર્બનની અંદર સીસી બંધ અથવા સીએચ બંધનો સ્વભાવ કેવો હતો? તો આપણે બધાને ખબર છે કે સી અને સી અને સી અને એચ વચ્ચે વિદ્યુત ઋણતાનો એવો કોઈ બહુ મોટો તફાવત જ નથી. એટલે આખો જે બંધ હતો ને એ અધ્રુવીય પ્રકારનો હતો, બરાબર છે. એટલે ત્યાં બહુ સ્વભાવની આપણે ચર્ચા નથી કરેલી. પણ અહીંયા આપણે જાણીએ છીએ કે તમારી પાસે કાર્બન છે, તો કાર્બન માટે તમને યાદ આવે તો આપણે એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય આપણે લિનસ પોલિંગના સ્કેલ મુજબ કેટલું છે? 2.5, રાઈટ. અને એના કરતા હંમેશા જ્યારે હેલોજન પરમાણુ કે જેમાં તમે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડીન આ બધાને તમે ધ્યાનથી તમે જોશો તો આપણે યાદ આવે તો ફ્લોરિનની તો વિદ્યુત ઋણતા આપણે કેટલી ધ્યાનમાં રાખેલી છે? તો કે 4ની આપણે વેલ્યુ જે છે એ આપણે સમજેલા છીએ. સપોઝ કે તમને હું અત્યારે ક્લોરિન બતાવું છું તો ક્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું છે? તો કે 3. બ્રોમિનનું 2.8, આયોડીનનું 2.5. તમને ભલે 2.5 લાગે છે, પણ તમને ખબર હોય તો આયોડીન છે, પછી એની સાઇઝ, એનો કેન્દ્રીય વીજભાર આ બધું તમે ધ્યાનમાં રાખતા હંમેશા કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા તમને કેવી જોવા મળશે? તો કે વધારે જ જોવા મળશે. આનો મતલબ એવો થઈ ગયો કે આપણો જે સી અને એક્સ વચ્ચેનો બંધ જે છે, જે ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઇનસ એટલે કે કેવો થઈ જશે? ધ્રુવીય છે. એટલે કાર્બન આંશિક રીતે, કારણ કે આ બંધમાં જે રહેલા ઇલેક્ટ્રોન જે છે એ હેલોજન બાજુ જે છે એ વધારે ટૂંકમાં ચલિત થશે. એટલે એ આંશિક ઋણ વીજભાર અને આંશિક ધન વીજભાર જે છે એ પ્રાપ્ત કરે છે. એટલે આખો બંધ કેવો થઈ ગયો છે? ધ્રુવીય છે. આ બહુ ધ્યાનમાં રાખવા જેવું છે કે આ લેસન હેલો આલ્કેન હેલો એરીન જેની અંદર સીએક્સ બંધનો સ્વભાવ કેવો છે? ધ્રુવીય. આની પહેલાનો જે લેસન હતો હાઇડ્રોકાર્બન, એ આખો લેસન કેવો હતો? ઓલમોસ્ટ અધ્રુવીય તરફ ગયેલા હતા. જોકે તમે બહુ સૂક્ષ્મ સમજવાનો પ્રયત્ન કરશો તો આપણે આલ્કાઇનમાં જોયું હતું કે C∼CH, તો એમાં સી અને એચ વચ્ચેનો માઇનોર તમને ધ્રુવીયતા જોવા મળતી હતી. આપણે એના એસિડિક સ્વભાવની પણ ચર્ચા કરેલી હતી. પણ અહીંયા તો પહેલેથી જ આખો બંધ કેવો દેખાશે? તો કે ધ્રુવીય દેખાશે. બીજું કોઈ પણ આવર્ત કોષ્ટકની અંદર તમને બધાને ખબર જ છે કે આપણે, હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે મારી પાસે એક સંયોજન છે જે શું છે? તો કે CH3F, બરાબર છે. બીજું એક સંયોજન છે કે જે છે CH3Cl, પછી CH3Br અને CH3I. હું તમને એવા સંયોજન બતાવું છું કે જેમાં કાર્બન એક જ છે, બધા હેલો આલ્કેન છે, પણ હેલોજન બદલાવી રહ્યો છું. એ મોનો જ બતાવેલા છે. તમે જેમ જેમ નીચે જતા જશો તેમ તેમ આપણે બધાને ખબર છે કે ફ્લોરિન કરતા, ક્લોરિન કરતા, બ્રોમિન કરતા આયોડીનનું કદ શું થઈ જશે? પરમાણુનું કદ વધે. એટલે તમે જોવા જશો તો આ જે CX બંધની જે બંધ લંબાઈ હતી એ શું થઈ જશે? તો કે વધતી જશે. જેમ કે અત્યારે આપણે જોવા જઈએ તો આની છે ને 1.39 એંગસ્ટ્રોંગ છે. તમે પાઇકોમીટરમાં 139 પણ કહી શકો છો. આની 1.78 એંગસ્ટ્રોંગ છે, આની 1.93 એંગસ્ટ્રોંગ છે, આની 2.14 એંગસ્ટ્રોંગ છે. તો આનો મતલબ એવો થઈ ગયો કે તમે જેમ જેમ નીચે જતા જાવ છો તેમ તેમ એક્સની સાઇઝ વધવાથી આ વધે છે. તો આપણે એ પણ ખબર છે કે જ્યારે આપણે રાસાયણિક બંધન પાઠ ભણીને આવ્યા હતા તો આજે CX બંધની જે બંધન એન્થાલ્પી કહેવામાં આવે છે, એટલે કે બંધ તોડવા માટે આપવી પડતી જે ઉર્જા છે, રાઈટ, કે જે સામાન્યતઃ આપણે શેમાં લેવામાં આવે છે? કિલો જૂલ પર મોલમાં જોતા હોઈએ છીએ. એ શું થઈ જશે? કારણ કે આ બંધ બહુ ટૂંકો છે, તો
તો ટૂંકા બંધને તોડવા માટે તમારે વધારે ઉર્જાની જરૂર પડશે. એટલે સપોઝ કે CH3માં 452 કિલો જૂલની જરૂર પડશે. એની અપેક્ષા એમાં ફક્ત 351, આમાં 293 અને આમાં 234. ઇન શોર્ટ તમને ખબર એવી પડી કે તમે CH3F થી CH3I તરફ તમે જેમ જેમ જાઓ છો તેમ બંધ લંબાઈ વધતા બંધન એન્થાલ્પી શું થઈ જાય છે તો કે ઘટતી આપણને જોવા મળે છે. આપણી બુક જે છે ને એને એક નવો પણ ડેટા આપેલો છે અને એ ડેટા આપેલો છે દ્વિધ્રુવ ચાક માત્રાનો, એટલે કે મ્યુ શેમાં આપણે માપાય છે, મ્યુ શેમાં માપવામાં આવે છે, આપણે ડીબાઈ, બરાબર છે, આમાં આપણે માપવામાં આવતી હોય છે. હવે આ જે દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એના છે ને ખાલી આપણી બુકે વેલ્યુ મૂકી છે. સપોઝ કે આની 1.847 છે, આની 1.860 છે, આની 1.830 છે અને આની 1.636 છે, 1.636. આમ તમે જોવા જાઓ અહીંયા આનું એક્સપ્લેનેશન નથી, પણ આપણે બહુ સરસ રીતે સમજવું છે આનું એક્સપ્લેનેશન. તમે જોયું, તમે આમ જેમ જેમ નીચે આપણે બધાને ખબર છે કે તમે ફ્લોરિનથી ક્લોરિન અને ક્લોરિનથી બ્રોમિન અને બ્રોમિનથી આયોડિન તરફ તમે જેમ જેમ જાઓ છો તેમ તેમ વિદ્યુત ઋણતા શું થતી જાય, ઘટતી જાય, જે આપણે અહીંયા ડેટા બતાવેલા છે. હવે વિદ્યુત ઋણતા ઘટે તો એનો મતલબ એવો થઈ ગયો કે તમારા જે CX બંધ હતો એની જે ધ્રુવીયતા હતી, જે પોલારિટી હતી, એ ધ્રુવીયતા પણ શું થઈ જાય તો કે ઘટતી જાય. અને એકવાર ધ્રુવીયતા ઘટી જાય ને તો એનો મતલબ એવો થઈ ગયો કે એની દ્વિધ્રુવ ચાક માત્રા પણ શું થઈ જવી જોઈએ તો કે ઘટી જવી જોઈએ, રાઈટ. પરંતુ તમે જોશો ને તો આના કરતા આની દ્વિધ્રુવ ચાક માત્રા શું થઈ ગઈ છે, વધી ગઈ છે. અહીંયા તો બરાબર છે 1 પોઈન્ટ, અહીંયા તમે ધીમે ધીમે જોશો તો અહીંયા શું થઈ ગઈ છે, ઘટી જ ગઈ છે, બરાબર છે. પણ આના કરતા અહીંયા અચાનક ઉછાળો આવવાનું કારણ શું? આ રીઝન જે છે ને આપણી બુકમાં સમજાવેલું નથી, પણ એની પાછળનું કારણ એવું છે કે તમારો જે ફ્લોરિન હોય, ફ્લોરિન આની ઉપર જે નેગેટિવ વીજભાર હોય, બરાબર છે, એટલે કે ઋણ વીજભાર જેને આપણે કહીએ છીએ, આ ઋણ વીજભારની જે તીવ્રતા એટલે કે એનું જે મેગ્નિટ્યુડ હોય એ છે ને ક્લોરિન કરતા કેવું હોય તો કે ક્લોરિન કરતા વધુ હોય. એટલે આની પર ઋણ વીજભાર જે છે ને એ ક્લોરિન કરતા વધુ છે. પણ પાછો પ્રોબ્લેમ શું છે કે F નું કદ કેવું છે તો કે F નું કદ બહુ નાનું છે. એટલે શું થઈ ગયું તો કે CF ની જે બંધ લંબાઈ કેવી થઈ ગઈ તો કે નાની થઈ ગઈ. અને આપણે બધાને ખબર છે કે મ્યુ છે ને, મ્યુ એ બીજું કાંઈ જ નથી, આ વીજભાર અને અંતરનો એક પ્રોડક્ટ છે, એક એનો ગુણાકાર છે. તો હવે તમે સમજી ગયા છો કે આનો વીજભાર છે પણ અંતર કેવું થઈ ગયું છે, નાનું થઈ ગયું છે, એટલે આનો મ્યુ કેવો થઈ ગયો છે તો કે નાનો થતો આપણને જોવા મળે છે. તો આ તમે CX બંધના સ્વભાવની અંદર આટલી વાતને આપણે સમજાવી શકાય છે, બરાબર. ચાલો હવે આપણો નેક્સ્ટ પોર્શન આપણે શરૂ કરીએ છીએ અને એ જે સંયોજન એ પોર્શન આપણે જે બને છે એની અંદર આપણી જે બુક જે છે એ ટાઇટલ તમને આપે છે. શું આપે છે તો કે તમારે બનાવવા છે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ. આપણે હેલો આલ્કેન સંયોજનોને બનાવવા છે. આમ આપણી બુક છે ને ટાઇટલ હેલો આલ્કેન આપે છે, પણ થોડીક અંદર હેલો હેરીની પણ વાત ક્યારેક કરવામાં આવશે. એમાં આપણે સૌથી પહેલા જે લખવા માંગીએ છીએ અને એ છે આપણે શેમાંથી બનાવવા છે તો કે આપણે જે છે ને બનાવવા છે આલ્કોહોલ સંયોજનોમાંથી. એટલે આપણી પાસે આલ્કોહોલ હોય ને એમાંથી બનાવવા છે. હવે તમારે આલ્કોહોલમાંથી બનાવવાનું તમારી પાસે ઘણી બધી એમાં પણ મેથડ્સ છે કે તમે કોક એક પ્રક્રિયક, તમે સપોઝ કે હેલોજન એસિડ વાપરી શકો છો, તમે ફોસ્ફરસ હેલાઇડ વાપરી શકો છો, તમે થાયોનાઇલ ક્લોરાઇડ વાપરી શકો છો. તો આપણે એ વિભાગને આપણે જોતા જઈએ છીએ. સપોઝ કે મારે આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવવા છે, રાઈટ. અને એમાંય આપણે પહેલો વિભાગ કયો લઈએ છીએ, આપણે શેમાંથી બનાવવા છે તો કે સાંદ્ર હેલોજન એસિડથી બનાવવા છે. હવે આ સાંદ્ર હેલોજન એસિડથી આપણે કેવી રીતે બનાવી શકાય? સાંદ્ર હેલોજન એસિડને હું ટૂંકમાં HX લખી શકું ને એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. HF, HCl, HBr અને HI આ બધા શું થઈ ગયા તો કે હેલોજન એસિડ છે. હું તમને પેલા એકદમ સામાન્ય તમને સમજાવી દઉં કે મારી પાસે શું છે, આલ્કોહોલ છે અને તમે એની પ્રક્રિયા કોની સાથે કરો છો, HX સાથે કરો છો. તો શું બને છે, RX અને H2O છૂટા પડે છે. ધ્યાનથી તમે જોશો તો આ પ્રક્રિયામાં આ ડેલ્ટા પ્લસ હતું ને આ ડેલ્ટા માઇનસ હતું. અહીંયા તમે જોશો તો હાઇડ્રોક્સિલ સમૂહ છે એ આખો નીકળી ગયો છે અને નવો કયો સમૂહ આવી ગયો છે, X. એટલે આ પ્રક્રિયાનું નામ શું થશે, એટલે આ પ્રક્રિયા કઈ છે તો કે વિસ્થાપન પ્રક્રિયા છે. તો કે હા, વિસ્થાપનમાં પણ જો આપણે ડિટેલમાં જોવા જઈએ તો આ કઈ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે તો કે એમાં 3 પ્રકાર આવે, ઇલેક્ટ્રોન અનુરાગી,
કેન્દ્ર અનુરાગી અને મુક્ત મૂલક. પણ મુક્ત મૂલકના કોઈ ચાન્સીસ અહીંયા દેખાતા નથી, એવી કોઈ કન્ડિશન્સ પણ સમજાવવામાં આવેલી નથી. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ OH જાય છે અને બદલે X આવે છે. X એટલે કોણ? તો કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કે જેની પાસે ઇલેક્ટ્રોન પેર છે. એટલે આ પ્રક્રિયાનું નામ શું છે? તો કે આ પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને અમે શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન્સ. તમે પેલા આટલી વાતને બરાબર સમજો. હવે મારે તમને આ જે પ્રક્રિયા જે છે એ કેવી રીતે થાય છે એનું તમને જસ્ટ એક નાનું મિકેનિઝમ સમજાવી દઉં. કારણ કે હંમેશા કોઈ પણ પ્રક્રિયાને તમે જેમ જેમ મિકેનિઝમથી સમજવાનો પ્રયત્ન કરશો એમ તમે લાંબા સમય સુધી સમજી શકશો. અને આ જે છે ને એકચ્યુઅલી એક ક્લાસિકલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. તમે પેલા આલ્કોહોલ લીધો હતો, એમાં તમારો આ HX છે એ એસિડની ભૂમિકામાં છે. હવે એમાં જે H+ છે એ તો પોતે ઇલેક્ટ્રોન અનુરાગી છે, એટલે આ પોતાના ઇલેક્ટ્રોન જે છે એ આને આપશે. અચ્છા, જ્યારે એને આપશે તો આનો મતલબ એવો થઈ ગયો છે ને કે આ R છે, આ O છે, આ H છે, અહીંયા કોણ આવી ગયો છે? H+. એટલે એને આને આપ્યા હતા ઇલેક્ટ્રોન, એટલે અહીંયા જોઈન થઈ ગયું છે. અહીંયા આની પાસે તો લોન પેર હતી જ, પણ આની પર ચાર્જ કેવો થઈ ગયો છે? પ્લસ. બરાબર છે? તમે સમજાણું તમને? ફરીથી આ આપે છે એટલે પોતાના 2 લાખ રૂપિયા લોન પેર આને આપે છે, એટલે પોતાની પાસે એક છે, એક આને આપી દીધી છે, એટલે પોતાનો ચાર્જ પ્લસ થઈ ગયો છે. એટલે આ તમારું જે સ્ટેપ થયું એ પહેલું સ્ટેપ થયું. પણ આપણે બધાને ખબર છે કે O છે એ આ R એટલે કાર્બનની પાસેથી કોઈ દિવસ પ્લસ ફોર્મેટમાં ન રહીએ, એટલે આ હવે શું કરવાના છે? અહીંથી ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચી લેશે. એટલે હવે આમ તમને જસ્ટ વચ્ચેનો એક તબક્કો બતાવું તો અહીંયા આમ તમે જોવા જાવ તો વચ્ચે એક સીન તમને આવો જોવા મળશે. R+ અને H2O શું થઈ ગયા છે? છૂટા પડી ગયા છે. રાઈટ? પણ આપણે એને એવી રીતે ન સમજતા હું તમને બીજી એક રીતે સમજાવું છું કે તમારી પાસે X- નામની ચેલી પાર્ટી હતી બીજી. એ X- નામની પાર્ટી જ્યારે અહીંયા ROH2 કે જે પ્લસ હતા, બરાબર છે, તો ત્યારે શું થશે? તો કે આ લઈ લેશે અને આ X- જે છે એ R+ સાથે જોડાઈ અને શું બનાવી નાખશે? RX વત્તા શું બનાવી નાખશે? H2O. પણ તમે આ મિકેનિઝમ શું કામ વારંવાર બતાવું છો? આપણે થોડો ખ્યાલ આવે છે કારણ કે અહીંયા જ જે છે ને, જ્યારે મિકેનિઝમ તમે સમજતા હો ને ત્યારે વચ્ચે એક તબક્કાઓ બધા શરૂ થતા હોય. એમાં ધીમો તબક્કો આપણે જોવાનો હોય અને બહુ જ ધ્યાનથી તમે જોશો તો આ પ્રક્રિયામાં અહીંયા વચ્ચે બન્યો છે શું? કાર્બોકેટાયન. એટલે આ પ્રક્રિયા વાયા ક્યાં થઈને જાય છે? કાર્બોકેટાયન. અને એકવાર કાર્બોકેટાયન તમને યાદ આવે તો આપણે GOC જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સમજેલા છીએ કે કોઈ પણ કાર્બોકેટાયન થઈને જાય તેનો મતલબ કે આ પ્રક્રિયામાં તૃતીયક આલ્કોહોલ જે છે ને એના કરતા દ્વિતીયક અને દ્વિતીયક કરતા પ્રાથમિક આ ક્રમ રહેશે. કારણ કે તૃતીયક કાર્બોકેટાયનની સ્થિરતા દ્વિતીયક કરતા વધુ છે અને દ્વિતીયકની પ્રાઇમરી કરતા વધુ છે. એટલે આ આલ્કોહોલની જે એક્ટિવિટી જે હશે, રિએક્ટિવિટી, એનો ઓર્ડર આવો તમને જોવા મળશે. અને આનો ઓર્ડર તો આપણે બધાને ખબર જ છે કે HI જે છે એ ઝડપથી આપશે કોના કરતા? HBr અને HCl કરતા. કારણ કે આમાં આપણે હમણાં જ ઉપર ભણીને આવ્યા કે HI જે છે, સપોઝ કે HI તો I ની સાઇઝ મોટી છે એટલે જલ્દીથી H અને I ને છોડી દેશે. એટલે અહીંયા જે X- જે જવું છે ને એમાં લિવિંગ ગ્રુપ, એટલે H+ છોડી દેવાનું જે ગ્રુપ જે છે તો એ તમને વધારે HI માં તમને જોવા મળશે. આ તો મેં તમને એક જનરલ વે ઉપરથી આખી વાત તમને સમજાવી. હવે તમારે જો એને ઇન્ડિવિજ્યુઅલ સમજવું હોય, હવે એને ઇન્ડિવિજ્યુઅલ આપણે સમજવું છે કે ઘણી બધી વખત એવું થાય છે કે તમે આલ્કોહોલ લીધેલો હોય, જેમ કે મેં અત્યારે આલ્કોહોલ લીધેલો છે, રાઈટ? હવે આની પ્રક્રિયા મારે કોની સાથે કરવી છે? HCl સાથે. એટલે મેં કયો લીધું? એકદમ આ પદાર્થ લીધેલો છે. એમાંય પાછો મારો જે આલ્કોહોલ જે છે એ પાછો કેવો છે? પ્રાઇમરી આલ્કોહોલ છે. અહીંયા 2 પ્રશ્ન છે કે તમારે પેલા H અને Cl વચ્ચેનું વિયોજન કરવું ને એ થોડુંક ડિફિકલ્ટ છે, જોયું? અને નંબર 2, અહીંયાથી પ્રાઇમરી કાર્બોકેટાયન જનરેટ થવો ને એ પણ થોડોક ડિફિકલ્ટ છે. એટલે આ પ્રક્રિયાની અંદર જ્યારે તમે જોવા જાઓ તો અહીંયા છે ને ઘણી બધી વખત અમે અહીંયા એક નિર્જળ ZnCl2 જેવા લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવે. સેકન્ડરીમાં પણ જરૂર પડે. ફરીથી પાછું બોલું છું, તમારી પાસે પ્રાઇમરી આલ્કોહોલ હશે કે સેકન્ડરી આલ્કોહોલ હશે? HCl છે ને પાછો કેવો છે કે જેની અંદર એને તમારે વિયોજન કરવું થોડુંક ડિફિકલ્ટ છે. એટલે તમારે નિર્જળ ZnCl2 જેવાની જરૂર પડશે. આ નિર્જળ ZnCl2 ના 2 ફંક્શન છે. એક R અને O વચ્ચેનો જે બંધ છે ને એ તોડવામાં બહુ મદદરૂપ થશે, કારણ કે પોતે લુઈસ એસિડ ઉદ્દીપક છે. એટલે આની સાથે જોડાઈ અને આને જલ્દી ઓપન કરી નાખશે. આ એનો રોલ છે, પણ એ ઉદ્દીપક તરીકે જ વાપરેલો છે. અને આ પ્રક્રિયાની મદદથી તમે શું બનાવી શકશો? RCl અને H2O બનાવી શકશો. એક સાયન્ટિસ્ટ છે જેનું નામ શું છે? ગ્રુવ. એટલે ઘણી બધી વખત આને ગ્રુવ્સ પ્રોસેસ કહેવામાં આવે છે. પણ ભવિષ્યમાં તો તમે આ પ્રક્રિયા જે છે જે તમને અત્યારે બતાવું છું એ લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે
પ્રયોગશાળાની અંદર કયો આલ્કોહોલ છે, એટલે તૃતીયક છે, દ્વિતીયક છે કે પ્રાથમિક છે, એની ભેદ કસોટી માટે આનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ તમને પેલા આટલું સમજાઈ ગયેલું હશે. શેના માટે હું વાત કરું છું તમને? HCl ના રેફરન્સમાં તમને વાત કરું છું. હવે આપણો પ્રશ્ન એવો આવે છે કે હવે આપણે HBr, સપોઝ કે ઘણા કે મારી પાસે તો સર ઇથેનોલ છે, એટલે હવે કયો આલ્કોહોલ લઉં છું? જોજો બરાબર, પ્રાઇમરી આલ્કોહોલ લીધો છે. અહીંયા પાર્ટી કઈ છે? તો કે HBr છે. આપણે ખબર છે HCl કરતા HBr નામની પાર્ટી સારી છે, પણ અહીંયા પાછો પ્રાઇમરી આલ્કોહોલ છે. એટલે તમે જ્યારે એની પ્રક્રિયા કરતા હો ને, જો કે આ પ્રક્રિયા સહેલી થઈ ગઈ છે HBr ને કારણે, એટલે તમારે અહીંયા સપોઝ કે HBr છે ને, અમે 48% સાંદ્રતા ધરાવતો આ HBr લેવામાં આવેલો છે. તમે જ્યારે પ્રક્રિયા કરશો તો આ CH3CH2Br અને શું થઈ જશે? પાણી છૂટું પડી જશે. આ પ્રક્રિયામાં અમારે થોડાક પ્રમાણમાં, લિટલ એમાઉન્ટમાં H2SO4 ઉદ્દીપક તરીકે, એટલે એસિડ ઉદ્દીપક લેશું ને એટલે આ જલ્દી H+ આની સાથે પ્રોસેસ કરશે, પણ બહુ જ થોડોક લેવામાં આવેલો છે. આના માટે નથી, આ તો ઇઝીલી બ્રેક થઈ જશે, પણ આ પહેલા આને એક્ટિવ કરી નાખે અને પછી આ H આની સાથે જતો રહેશે. તો અહીંયા છે ને, અહીંયા ઘણી બધી વખત સતત ઉકાળવામાં આવતું હોય એને, એટલે એને રિફ્લક્સ કહેવામાં આવતું હોય, તો એની મદદથી આ પ્રાપ્ત થાય છે. હવે ઘણી બધી વખત એવું હોય છે કે તમારી લેબોરેટરીમાં HBr છે ને, HBr એ રેડી રેકનર ન પડ્યો હોય, તો અમે શું કરીએ કે અમે પેલા પોટેશિયમ બ્રોમાઇડ લઈએ, એમાં H2SO4 નાખી દઈએ, એટલે શું બની જાય? HBr. અને ચાલુ પ્રક્રિયાની અંદર એને કોની હારે જોડી દઈએ? ઇથેનોલ સાથે જોડી દઈએ. સમજાણું તમને બરાબર? આ HBr છે ને ઇન સિચ્યુએશન, એટલે કે ચાલુ પ્રક્રિયા દરમિયાન જ બનાવવામાં આવતો હોય, તો આવી રીતે પણ તમે જઈ શકો છો. હવે આપણે વાત કરવી છે આયોડો માટે. હવે તમને ખબર પડી જ ગઈ હશે કે મારી પાસે આ પ્રાઇમરી આલ્કોહોલ છે અને અહીંયા HI છે. તમે જ્યારે પ્રક્રિયા કરવા માંગો છો ત્યારે CH3CH2I અને પ્લસ H2O છે. બરાબર છે? બહુ સિમ્પલ પ્રક્રિયા છે. આમાં તો તમારે કદાચ, હું તો એવું માનું છું કે તમારે HI જે છે એ અંદાજિત આમ સમજો ને કે 57% સાંદ્રતા ધરાવતો તમે HI લીધેલો છે, અને પ્રક્રિયામાં કદાચ એસિડની પણ જરૂર નથી, કારણ કે HI પોતે જ બહુ સારા એસિડ તરીકે બિહેવ કરી રહ્યો છે, એટલે H+H2O કરી અને આ થઈ જશે પ્રક્રિયા. આમાં પણ એવું કહેવામાં આવે છે કે તમારી પાસે HI ન હોય તો ઇન સિચ્યુએશન પ્રક્રિયામાં અમે પોટેશિયમ આયોડાઇડ લેવામાં આવે છે, પોટેશિયમ આયોડાઇડ. અને આ પોટેશિયમ આયોડાઇડની અંદાજિત 95% સાંદ્રતા ધરાવતા H3PO4 સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો તો શું બની જશે? HI અને KH2PO4 છૂટા પડશે, અને EHI ચાલુ પ્રક્રિયામાં ઇથેનોલ સાથે જોડાઈ જશે અને શું બનાવી નાખશે? ઇથાઇલ આયોડાઇડ. તો આ આખો જે મેં પોર્શન તમને અહીંયાથી જે સમજાવેલો છે એ કયો હતો? સાંદ્ર હેલોજન એસિડ સાથે. અત્યારે આપણે જે ચર્ચા ચાલી રહી છે એ સાંદ્ર હેલોજન એસિડના રેફરન્સની અંદર જે છે એ આપણે ચર્ચા ચાલી રહેલી છે. હવે મારે તમને એક બીજી પ્રક્રિયા બતાવી છે, એટલે કે એ સિવાય બીજી કોઈ મેથડ ખરા? તો કે હા, એ સિવાય પણ એક બીજી મેથડ જે છે એ તમે કહી શકો છો. હવે બીજી મેથડ હું તમને આવી રીતે બતાવવા માંગુ છું. ચેક કરજો બરાબર. મેથડ નંબર 2 છે. શેમાંથી બનાવવું છે? તો કે હવે છે ને અમારે બનાવવું છે ફોસ્ફરસ હેલાઇડમાંથી બનાવવું છે. શેમાંથી બનાવવું છે? ફોસ્ફરસ હેલાઇડ સંયોજનોમાંથી બનાવવું છે. હવે આ ફોસ્ફરસ હેલાઇડ સંયોજનો એટલે શું? તો કે એમાં બે વસ્તુ આવે, PX3 પણ આવે અને PX5 પણ આવે, એટલે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ પણ આવે અને ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ પણ આવે. તો હવે આપણે શું કરવું છે? આ બેસ્ટ મેથડ છે, કારણ કે આ પ્રક્રિયાની મદદથી તમે 80%થી વધુ નિપજ મેળવી શકો છો. યીલ્ડ એટલી મળે છે, મોર દેન 80% ની તમને નિપજ પ્રાપ્ત થાય છે. હું તમને પેલા સામાન્ય સમીકરણ આપી દઉં કે મારી પાસે ROH છે, એની હું PCl5 સાથે પ્રક્રિયા કરું છું, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે. એટલે અહીંયા શું બનશે? RCl વત્તા HCl અને વત્તા POCl3. તમે જોઈ શકશો હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન હેલોજન વડે થઈ ગયેલું છે. આ જ પ્રક્રિયા જો હું PCl3 સાથે પણ કરું તો પણ થશે. એમાં 3 ક્લોરીન છે, તો 3 OH ને કાઢવા માટે મારે 3 આલ્કોહોલની જરૂર પડશે, એટલે અહીંયા આ રીતે પ્રાપ્ત થશે, વત્તા H3PO3 ફોસ્ફરસ એસિડ છૂટો પડશે. એટલે આ મેં તમને પ્રક્રિયા કોની હાજરીમાં બતાવી? PCl3 અને PCl5 ની હાજરીમાં બતાવી. એવી રીતે તમારે સપોઝ કે PBr3 ની હાજરીમાં કે PI3 ની હાજરીમાં આ પ્રક્રિયા કરવી હોય તો કરી શકો છો. પણ એવું કહેવાય છે કે PBr3 અને PI3 છે ને એ બહુ વધુ સ્થાયી સંયોજનો નથી. વધુ સ્થાયી સંયોજનો જે છે ને એ નથી. એટલે તમારે શું કરવું પડે ખબર છે ને? ચાલુ પ્રક્રિયાએ બનાવવાના ને એને ઉપયોગ કરી નાખવાનો. એટલે એના માટે અમે લાલ ફોસ્ફરસ હોય
એની બ્રોમિન સાથે પ્રક્રિયા કરાવીએ, જેમ કે હું તમને બતાવું છું, P4 છે એની Br2 સાથે પ્રક્રિયા કરાવીએ એટલે શું બની જાય? PBr3. બેલેન્સ કરી નાખવું હોય તો અહીંયા 3 છે, આ 2 છે, એટલે 6 છે, સોરી, એટલે 6 છે, એટલે આ 6 થઈ ગયા અહીંયા, બરાબર છે. ફોસ્ફરસ 4 છે એટલે પેલા મારે 4 લખવા પડશે, બરાબર છે. એટલે અહીંયા કેટલા આવી ગયા છે? 12 આવે છે, એટલે અહીંયા 6 કરી નાખું. તો આવી રીતે પણ તમે જઈ શકો છો. એવી રીતે તમારી પાસે આયોડીન હોય P4 તો 6 મોલ આયોડીનની સાથે પેલા શું બનાવી નાખવાનું? તમારે ચાલુ પેલા તો આ બનાવવાનું, અને બનાવતા એની પ્રક્રિયા કોની સાથે કરી નાખવાની? તમારે આલ્કોહોલ સાથે કરી નાખવાની. તો તમે આ પ્રાપ્ત કરી શકો છો. તો આ વાત થઈ. હા, પણ હમણાં આપણે જે પહેલી પ્રક્રિયા ભણ્યા અને બીજી, તો આ પ્રક્રિયાની મદદથી તમે સૌથી વધારે નીપજ મેળવી શકો છો. એ આનો ફાયદો છે, રાઈટ. હવે એક ત્રીજો પણ કોન્સેપ્ટ છે, અને ત્રીજો કોન્સેપ્ટ આપણે સમજવો છે, નંબર 3. અને નંબર 3 તમે જે જુઓ છો એમાં અમે થાયોનાઇલ ક્લોરાઇડ લેવા માંગીએ છીએ. થાયોનાઇલ ક્લોરાઇડ. હવે પ્રશ્ન છે કે થાયોનાઇલ ક્લોરાઇડ એટલે શું? તો કે SOCl2, એને થાયોનાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે છે. હું તમને એકદમ પ્રક્રિયાને શાંતિથી વિચારીએ કે ROH છે, આની પ્રક્રિયા S ડબલ બોન્ડો Cl થાયોનાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે છે. અહીંયા અમે છે ને ઘણી બધી વખત પિરિડીન જેવું નિર્બળ બેઝિક મીડિયા રાખી દઈએ છીએ. એટલે શું બની જશે? અહીંયા RCl બનશે, SO2 છે એ વાયુના સ્વરૂપમાં છૂટો પડશે, અને HCl પણ વાયુના સ્વરૂપમાં છૂટો પડી જશે. આ પ્રક્રિયા બરાબર જોજો કે તમારી પાસે શું છે અત્યારે અહીંયા? તો કે ROH છે. આ ROH ની SOCl2 સાથે એટલે કે થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પિરિડીનની હાજરીમાં જો પ્રક્રિયા કરશો તો RCl વત્તા SO2 વત્તા HCl. આ પ્રક્રિયામાં જે SO2 અને HCl છે ને એ વાયુ સ્વરૂપમાં નીકળી જતા હોય છે, અને વાયુ સ્વરૂપમાં નીકળી જતા હોવાથી આ પ્રક્રિયાથી તમને લગભગ શુદ્ધ નીપજ પ્રાપ્ત થાય, કારણ કે તમારે આને દૂર કરવા માટે અલગ શુદ્ધિકરણ કરવાની જરૂર નથી. એટલે તમને શુદ્ધ નીપજ જે છે એ આ પ્રક્રિયાની મદદથી, એટલે તમે જોશો 3 પ્રક્રિયાની પોતપોતાની એક ખાસિયત છે. શુદ્ધ અહીંયા ઉપરની જે વધુની, અને ઓલું છે ને પ્રભેદિત કરવા માટે કે કોઈ પણ આલ્કોહોલ છે તો એને કરી શકાય કે કેમ. પાછો એક અહીંયા નવો પ્રશ્ન આપણને ઉત્પન્ન થાય છે કે આવી રીતે તમે જે બધું આલ્કોહોલ સમજાવો છો તો શું આવી રીતે મારે ક્લોરોબેન્ઝિન, સપોઝ કે મારી પાસે ફિનોલ છે, ફિનોલ યાદ આવી ગયું તમને? ફિનોલ. તો આવી રીતે ફિનોલમાંથી OH કાઢીને ક્લોરોબેન્ઝિન બનાવી શકું એમ? આવી રીતે તો કે ના, ન બની શકે. કારણ કે તમને યાદ આવે તો આ OH માં અહીંયા લોન પેર છે, આમાં સહસ્પંદન સૂત્રોની અંદર તમને ખબર છે C અને O ના સહસ્પંદન સૂત્રો આપણે જોતા હતા, કેનોનિકલ સ્ટ્રક્ચર. તો એ કેનોનિકલ સ્ટ્રક્ચરમાંથી લગભગ 60% જેટલા સ્ટ્રક્ચરમાં કાર્બન અને O વચ્ચે ડબલ બોન્ડ જનરેશન થઈ જતા હોય એમ. એટલે ત્યાં દ્વિબંધની લાક્ષણિકતા હોય. એટલે તમારે આ એક બંધને બદલે દ્વિબંધ તોડવો પડે, એના માટે તમારે વધારે ઉર્જાની જરૂર પડે. એટલે આપણે નોર્મલી આવી રીતે આમ બનાવી શકતા હોતા નથી. તો આ વાત આપણે અત્યારે ટોપિક ચાલી રહ્યો છે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ. એમાં આપણે એક પોઈન્ટ જે લીધેલો છે અને એ છે આલ્કોહોલ સંયોજનોમાંથી. એમાં આપણે 3 ભાગ પાડેલા હતા. એક હેલોજન એસિડમાંથી, બીજા નંબરમાં ફોસ્ફરસ હેલાઇડ કે જેમાં આપણે PX3 PX5, અને ત્રીજું થાયોનાઇલ ક્લોરાઇડ એટલે કે SOCl2 માંથી જોયું. હવે આવતા અંકે એના પછી હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી કેવી રીતે બનાવાય છે એ આપણે આવતા અંકે જોશું. થેન્ક યુ.